નમસ્કાર મિત્રો, એક હિન્દુ સ્ત્રીને પોતાના પિયર પક્ષ તરફથી 2 મકાનો વાળી મિલકત પ્રાપ્ત થયેલી. આ બંને મકાનો વાળી મિલકતનું એક વિલ પોતાના પુત્ર અને પુત્રીની તરફેણમાં કરેલું. ત્યારબાદ કોઈ પણ કારણસર આ વિલ રદ કરી બંને પુત્ર અને પુત્રીના નામ તેમાંથી કાઢી નાખવામાં આવેલા, જેનાથી નારાજ થઈ પુત્ર અને પુત્રીએ હાઈકોર્ટમાં આ મિલકતમાં ભાગ લેવા માટે કેસ કરેલો. ત્યાં હાઈકોર્ટની અંદર આ મહિલા દ્વારા એવી દલીલ કરવામાં આવેલી કે આ જે બંને મકાનો વાળી મિલકત છે તે મને મારા ભાઈ તરફથી એટલે કે પિયર પક્ષ તરફથી મળેલી છે, જેથી હું જેને ઈચ્છું તેને આ મિલકત આપી શકું છું. મારા બંને દીકરા અને દીકરી આ મિલકતમાં કોઈ ભાગ માંગી શકે નહીં. હાઈકોર્ટે પણ ચુકાદો આપ્યો કે જ્યારે પૈતૃક સંપત્તિ હોય તો પુત્ર અને પુત્રી તેમાં ભાગ માંગી શકે છે, પરંતુ આ સંપત્તિ તો પિયર પક્ષ તરફથી મળેલી છે, એટલે કે આ સ્ત્રી જેને આ મિલકત આપવી હોય તેને આપી શકે છે અને તેની તરફેણમાં વિલ કે કોઈ પણ દસ્તાવેજ કરી શકે છે. ટૂંકમાં ઇન શોર્ટ કહીએ તો પૈતૃક સંપત્તિમાં પુત્ર અને પુત્રી અધિકાર માંગી શકે છે, જ્યારે પિયર પક્ષ તરફથી મહિલાને કોઈ સંપત્તિ પ્રાપ્ત થયેલી હોય તો તેમાં પુત્ર કે પુત્રી કોઈ ભાગ માંગી શકતા નથી. આભાર. નમસ્કાર.